अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે નાન, જેને આપણે તંદૂરની જેની જરૂર પડે આપણે એને બ્રોઇલરમાં કરશું। જે હમણાં મારું બ્રોઇલર 550 ડિગ્રી ઉપર મારું બ્રોઇલર થાય છે, ઈ પ્રી હીટ હમણાં થાય છે। અને હું તમને બીજી રીત બતાવીશ કે જે આપણે ચૂલા ઉપર જ કરી શકશું। હવે એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે અહીંયા બહુ સિમ્પલ છે। આ રેસીપી ઘણા માણસોને મને રિક્વેસ્ટ કર્યા છે કે લકાને ખપે છે વેજીટેરિયન કમ્પ્લીટલી, જેમાં બટર ના હોય ને એમાં ઈંડા કે મયાઈ ના હોય। તો આજે આપણે એની અંદર યોગર્ટ કે દહીં સાથે બનાવશું। તો અહીંયા છે મારી પાસે 4 કપ દોરું લોટ કાં તો વ્હાઇટ ઓલ પર્પસ ફ્લાવર। અહીંયા છે મારી પાસે અડધો કપ દૂધ, જેને હું જરાક ગરમ કરી નવસેકું હતું, પછી એની અંદર હું 2 ચમચા યીસ્ટ નાખી ને 1 ચમચો શુગર, એને ફાઇન રીતે હું હલાવી નાખી। તો હવે તમે જોશો કે આપણું યીસ્ટ ફાઇન રીતે અહીંયા બબલ્સ થઈ ગયા છે। જો આના સાથે આપણે લોટ બાંધશું તો આપણું લોટ બહુ જલ્દી ઉપર આવી જશે। અહીંયા છે મારી પાસે અડધો કપ દહીં, અહીંયા છે મારી પાસે 1 કપ દૂધ। હવે આ દૂધ નવસેકું દૂધ છે ને મને ખબર નથી, આપણે જોશું કે આપણને જરૂર પડશે કે નહીં। એમાં આપણે નાખશું નિમક। એક વખત આપણું લોટ બંધાઈ જશે એટલે એના ઉપર આપણે જૈતુનનું તેલ છાંટશું, ફાઇન રીતે છાંટીને આપણે ખોબરશું કે ફાઇન રીતે આપણું લોટ ઉપસી જાય। ને અહીંયા છે મારી પાસે બીજું થોડુંક લોટ, જો આપણને જરૂર પડે તો આપણે એની અંદર નાખશું અને પછી જ્યારે આપણે આપણા ગોળાને કરી નાખશું અને એક વખત ઉપસી જશે ત્યારે આપણે એ લોટની જરૂર પડશે। તો ચાલો આપણે શરૂ કરીએ। નિમક ઓર સોલ્ટ, yeast mixture, દહીં or yogurt, તો હવે આપણે તમે જોશો આ લોટ અહીંયા આપણે બહુ નથી નાખવું, આપણે દૂધ ખપશે આપણું, એમાં આપણે નાખશું થોડું થોડું દૂધ। હું તમને કહીશ કે આપણે એક્ઝેક્ટલી કેટલું દૂધ વાપર્યા છે એની અંદર, પણ આ લોટ આપણને ખપે છે કે એકદમ સોફ્ટ થાય અને લાઇટ થાય। તો આપણે બહુ સ્ટીફ નથી રાખવું આ લોટને, તો આપણે થોડું થોડું કરીને આપણું દૂધ અંદર નાખીને હું લોટ બાંધીશ આપણું। તો અહીંયા તમે જોશો કે હું ફાઇન તેને નીટ કરી છું, બરાબર એને ગૂંદી છું લગભગ 5 મિનિટ માટે। પછી તમે એને એક બાજુથી ઉપાડીને તમારા કાઉન્ટર ઉપર આવી રીતે મારજો ને આ લગભગ તમે 10-15 વખત કરજો। આ કરવાથી તમે જોશો કે તમારો લોટ એકદમ ફાઇન સોફ્ટ ને વાદરા જેવું લાગશે। વાંદરા નહીં, વાદરા, ઓકે, દેટ્સ ક્લાઉડ્સ, એ છે ક્લાઉડ્સ ગુજરાતીમાં। તો તમે જોશો જો આપણું લોટ કેટલું ફાઇન લાગે છે। ઓકે, હવે બસ આપણે એને આ બોમાં નાખશું, એના પર આપણે થોડુંક ઓલિવ ઓઇલ નાખશું, તમે જોશો કે મારા ગોળા થઈ ગયા છે। તો હવે આપણે લઈને એને ફાઇન રીતે આમ મોટું કરશું, પણ હું યુઝ્યુઅલી આને વેલણ નથી વાપરતી, પણ તમને જો વેલણ વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, જરાય વાંધો નથી। એ તો આમ હું કરીને સાવ એને હું તમને 3 રીતે બતાવીશ કે તમે એને ઘરે રાંધી શકશો। તો જો તમારી પાસે એક વસ્તુ ના હોય તો તમે બીજી વસ્તુ વાપરી શકો ને। તો એક રીતે છે હું તમને ઓવનમાં બ્રોઇલ કરતા શીખવાડીશ, બીજું છે હું તમને બતાવીશ કે તમે ચૂલા ઉપર જ કરી શકો છો, ને ત્રીજું હું તમને બતાવીશ કે કેવી રીતે તમે તવામાં ચોંટાડીને પછી એને ઊંધું વાળીને એને શેકી શકો છો। એક બીજું આપણે કરી નાખીએ।
અત્યારે જો તમને પહેલાં એને આમ કરી નાખો તો શું છે કે એની કિનારી છે ને કિનારી જાડી નહીં રહે. ને તમારું જે આ ફિંગર્સ છે ને એના સાથે તમે એને ફ્લેટ કરજો. આની અંદર બિલકુલ તમે બટર કે કાંઈ નહીં નાખજો. સાવ જાડું ને સાવ પાતળું પણ ના હોવું જોઈએ. આ જુદી રાખશું. આ જે છે આપણે આની અંદર લસણ નાખશું. આના ઉપર લસણ નાખશું. પહેલાં થોડી કોથમીર લઈને આપણે છાંટી નાખશું એની ઉપર. આમ અંદર એને દબાવી નાખજો. પછી આપણે થોડુંક ફ્રેશ પીલેલું લસણ લઈ એના ઉપર ચોપડી નાખજો. તો આ તમે લસણની નાન કે છે, ગાર્લિક નાન. ઓકે. પછી હું એને આમ પકડીશ ને બીજી સાઈડમાં પાણી છાંટીશ ફાઇન રીતે. ઓકે. પછી આપણે અહીંયા આવશું ને આ નોન સ્ટિક ફ્રાઈંગ પેન છે મારી. હું આ વિડીયોને છે ને સ્ટોપ નહીં કરું કારણ કે મને ખબર છે કે તમે જો એક્ઝેક્ટલી કેવી રીતે આમ અહીંયા થાય છે. જ્યાર સુધી એ થાય છે ત્યાર સુધી હું મારી બીજી પણ શરૂ કરીશ રેડી કરવા માટે કારણ કે બહુ વાર નહીં લાગે. હવે તમે જોશો કે ઉપસે છે જરાક. તો હવે તમે જોશો તો નીચે જોશો તો એનું કલર ફાઇન રીતે ડાર્ક થઈ ગયું છે એટલે તૈયાર છે. તો હવે હું ઓવન આપણું ઓપન કરીશ, ખોલીશ. ઓવનમાં નાખી બંધ કરી નાખીશ. હવે આપણે ખોબરશું કે ફાઇન રીતે ઈ શેકાય. જ્યાર સુધી ઈ શેકાય છે ત્યાર સુધી આપણે બીજી બનાવશું અને આ આપણે પ્લેન બનાવશું. આના ઉપર તમને જો કાળું તલ છે કે ધોરું તલ છે તમે નાખી શકો છો એના ઉપર. ઓકે. તો આપણે આ લેશું. પાછું આપણે પાણી છાંટશું એના ઉપર ફાઇન રીતે બધી બાજુ. સાથે સાથે ઓના પર આપણે આંખ રાખશું. પાછી આ લઈને આપણે ફ્રાઈંગ પેનમાં આવી આમ નાખી દઈશું. હવે આ જે મારી પેન છે એ નોન સ્ટિક છે તો એ ઉખડી જશે. તો એના લીધે હું આ બીજી ઓવન અહીંયા ઓન કરું છું કે જે આપણી જેની અંદર ચોંટી જશે. નોન સ્ટિક નથી, જૂની છે. આ મને લાગે છે મારી મમ્માની હતી. હવે આના ઉપર જરાક આંક રાખજો કે બહુ ના થઈ જાય. તમે જોયા પાછું જરાક આઈટમ ફાઇન ચોકલેટી કલર જેવું થાય છે એટલે આપણે લઈને આના ઉપર રાખી દઈશું. ગેસ મારું બળે છે અને આપણી ઓલી નાન તૈયાર છે. તમે જોશો આપણે આ કાઢી નાખશું. આને જરાક ધ્યાન રાખજો તમે કે ચૂલા ઉપર છે તો જલ્દી બળી જશે. તો જરાક ધ્યાન રાખજો આની. ઓકે. મને ખાલી તમને બતાવ્યું હતું કે જાત જાતની રીત છે આ કરવાની.
જ્યાર સુધી ઈ શેકાય છે ત્યાર સુધી હું તમને બીજી રીત બતાવીશ. પાછું તમને ફાઇન રીતે એને ચેક કરશું. તો આ આપણી નાન પણ થઈ ગઈ છે. અને જ્યારે નીકળે ને તો તરત જ એના ઉપર તમને જો ઓલું લસણ ચોપ હોય તો લસણ ચોપડજો, નીકળતો ખાલી ઘી લઈને ઘી ચોપડી નાખજો એના ઉપર. ઓકે, હવે આપણે બીજી એક રીત કરશું, મને તમને ખાસ બતાવવું છે. હવે આપણે પાણી લેશું. ફાઇન રીતે પાણી બધી બાજુ ચોપડી. હવે આનો પણ આનું ફાઇન શું છે કે કારણ કે આ નોન સ્ટિક નથી તો એ ચોટી જશે. કારણ કે આપણે પાણી નાખ્યા છે તો એ બરાબર ફાઇન તે ચોટી જશે. તો આપણે થોડુંક એને હજી પાકવા દેશું. મને બહુ નથી ઓલું કરું કારણ કે રાખો વરસો. તમે જોશો કે ઉપર ફલ ફૂલા થવા માંડશે એટલે તમને ખબર પડી જશે કે નીચેનું જરાક ફાઇન બ્રાઉન થઈ ગયું છે. ઓકે, જરાક જ ઉખેડીશ તો તમે જોશો કે તમને દેખાય છે. મને બહુ નથી ઉખેરું એને. પછી આપણે એને ઊંધી વાળી નાખશું આપણું ગેસ ઉપર. અને ખાલી બધી બાજુ તમે આમ એને કરજો તો એનું હીટ ફાઇન જાય, એનો તાપ બધી બાજુ જાય. તમે જોશો કે ઓલરેડી કલર શરૂ થઈ ગયું છે, જરા જરા રંગ શરૂ થઈ ગયું છે. આપણને ખબર છે કે જરાક વધારે એને રંગ આપે. તો જો કેટલી ફાઇન રીતે આપણી ફાઇન રીતે રંગ થઈ ગયો એની અંદર. હવે બીકોઝ આ નોન સ્ટિક નથી તો આવી તામ થશે. ઓકે, હવે આપણે એના ઉપર આપણું ઘી ચોપડશું. હવે આપણે કાપશું, તમને બતાવીશ કે અંદર કેવી લાગે છે. એકદમ સોફ્ટ છે. એકદમ જો તમે એક વખત આ ઘરે બનાવવાનું શરૂ કરશો તો તમને બહારની નાન પણ નહીં ગમે. જો કેટલી ફાઇન તે એકદમ સોફ્ટ ને બ્યુટીફુલ થઈ છે અંદર. અને ખાવામાં પોચી લાઇટ. તમે કબાબ્સ બનાવીને આમાં નાખી શકો છો, ને સલાડ નાખીને તમે કબાબ રોલ બનાવી શકો છો, ચીઝ રોલ બનાવી શકો છો, ચિકન ને મશરૂમ રોલ બનાવી શકો છો, ઘણી બધી વસ્તુ.
આ વસ્તુ અમે કઢાઈ ચિકન સાથે આજે ખાશું. તો હું કઢાઈ ચિકનની પણ રેસિપી મારી છે યુટ્યુબમાં, તો તમે એ પણ જોજો. તો આજે આપણે બનાવ્યા નાન, જેમાં આપણે ઈંડા નથી નાખ્યા ને ખાલી દહીંથી લોટ બાંધ્યા છે ને દહીં ને દૂધ. તો ઇન્શાલ્લાહ આજે આપણે આપણે નાન બનાવ્યા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ.